જય મોગલ, જય મણિધર, જય વડવાડી. મિત્રો, હમણાં છેલ્લા થોડા સમયથી આપ જોતા આવ્યા છો. આમ તો ઘણા સમયથી આવું બધું ચાલતું આવ્યું છે, પણ છેલ્લા થોડા સમયમાં ખૂબ બધું ઘણો એવો જે વિવાદ ઉભા કરે એવા વિષયો ઉભા થયા. અને એ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો જે છે એ આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાની કોશિશ કરી છે. એમને એમના સેવકોને, સનાતન ધર્મના અનુયાયીઓને લાગણીને ઠેસ પહોંચે એવા બફાટ કરેલા છે. ત્યારે આ વિષય એવો એટલો બધો આમ સેન્સિટિવ છે, કારણ કે આપણા ધર્મની વાત છે, સનાતન ધર્મની વાત છે. અને સનાતન ધર્મ ઉપર જો આવી રીતે કોઈ પ્રહાર કરે તો આ જાણી જોઈને બધું કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે ખોટો નથી કહેતા, કારણ કે એમાં ચાર સારા હોય, ચાર નબળા પણ હોય. જે સારા છે એને બિરદાવીએ છીએ. અહીંયા મોગલધામ કબરાવ કચ્છથી આ વિડીયો લાઈવ કરી રહ્યા છીએ. પૂજ્ય બાપુના સાનિધ્યમાં, ચારણ ઋષિના સાનિધ્યમાં, એમની હાજરીમાં. ત્યારે ખાસ એક આજે જે વાત કરવાની છે, મેન મુખ્ય મુદ્દો જે રજૂ કરવાનો છે એના માટે થઈ ખાસ સાંભળજો આ વિડીયો. તો જે અમુક સ્વામીઓ દ્વારા જે લોકોની લાગણીને ઠેસ પહોંચે અને સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન જેને કહી શકાય એવું જે બફાટ કર્યો છે, એવું જે અમુક લેખ લખી નાખ્યા છે, એના ઉપર કાયદેસરના પગલાં ભરાય, એની વિરુદ્ધ કાર્યવાહી થાય. ભવિષ્યમાં આવું કૃત્ય કોઈ ના કરે એના માટે થઈ અને લોકોની લાગણીને ઠેસ પહોંચી છે, એ લાગણીને ઠેસ આગળના સમયમાં ક્યાંય ન પહોંચે એના માટે થઈ અને પૂજ્ય ચારણ ઋષિ બાપુશ્રી અહીંયા ગત રોજથી ગઈકાલ સવારથી અનશન ઉપર બેઠા હતા. કારણ કે આનો ઉકેલ લાવવો બહુ જરૂરી છે. ઘણી વખત આપણે જોતા આવીએ છીએ કે એક કોઈ બફાટ કરે અને એને બે પાંચ મિત્રો કોઈ સંસ્થા જઈને એને ઓલું કરી અને માફી મંગાવે. આપણે પછી એમ થાય કે હવે કોઈ નહીં કરે, તો વળી 2 દિવસ પછી તો વળી નવો કોઈ જાગે છે. કારણ કે આમ ને આમ જો ચાલ્યા રાખશે તો આ તો તકલીફ પડશે. પણ હવે આવનારા સમયમાં આવું કોઈ કૃત્ય કોઈ ન કરે એના માટે થઈ અને નક્કર કોઈ નિર્ણય લેવામાં આવે એના માટે થઈ અને પૂજ્ય બાપુશ્રી અનશન ઉપર બેઠા હતા. અને આ બાપુ અનશન ઉપર બેઠા એની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ ગઈ. અહીંયા અનેક સંતો અહીંયા આવ્યા બાપુને ખબર અંતર પૂછવા, બાપુને સમર્થન આપવા માટે. બાપુને સમર્થન એટલે બાપુ ચોખ્ખું કીધું કે આ વિષય મારો નથી, આ બધાનો વિષય છે. કારણ કે કોકે તો આગળ થવું પડશે. જો આપણે કોઈ આગળ નહીં થઈએ તો આ વિષય તો વધતો જવાનો, આ બીમારી વધી જવાની. પછી જ્યારે એ એટલો સ્વરૂપ મોટો ધારણ કરી લે છે ત્યારે કંઈક નુકસાન થશે. એ નુકસાન ન થાય એના માટે થઈ અને જ્યારે બાપુ બેઠા ત્યારે કાલે પણ હું અહીંયા ઉપસ્થિત હતો, ત્યારે આપણા જ્યોતિર્નાથ બાપુ, રમણનાથ બાપુ, આપણે ધીરેન્દ્રપુરી એટલે દાનડા બાપુ કાઠા કચ્છથી, અન્ય સાધુ સંતો ઘણા પધાર્યા, અનેક રાજકીય આગેવાનો અહીંયા પધાર્યા. ત્યારે આજે હવે જ્યારે બાપુએ પારણા કર્યા છે, હવે પારણા કર્યા છે કેવી રીતે કર્યા છે એ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી કહી દઉં કે આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમણે ફોન ઉપર બાપુ સાથે વાત કરી અને એમાં અમારા કચ્છ ક્ષત્રિય સભાના અધ્યક્ષ આદરણીય વિરેન્દ્રસિંહ, કચ્છ રાપરના લોકલાડીલા ધારાસભ્યશ્રી અને કચ્છ ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ એમણે જવાબદારી લીધી અને કીધું કે તમારી જે વાત છે એ એકદમ વ્યાજબી છે. તમારી માંગણીઓ જે હોય એ માંગણીઓ તમે રજૂ કરો. એ માંગણીઓ અમે સરકાર સુધી પહોંચતી કરશું મુખ્યમંત્રી સાહેબ સાથે, અને સ્વામિનારાયણના જે મેન જે હશે ત્યાં સુધી અમે આ તમારી રજૂઆત પહોંચતી કરશું. એટલે એ શરતોને માન આપી અને બાપુએ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના હાથે લીંબુ પાણીથી પારણા કર્યા છે. અને બાપુએ જે શરતો રાખી છે એની અંદર એ છે કે આ લોકોએ જે પોતાની રીતે ધાર્મિક પુસ્તકો છપાવ્યા છે, એ પુસ્તકોની અંદર આપણા સનાતન ધર્મના જે મેન મુખ્ય દેવી દેવતાઓ છે એને નીચા દેખાડી અને પોતાની રીતે પોતે જેમને ભગવાન માને છે એમને મહાન બતાવવાની જે કોશિશ કરી છે એ એકદમ ચલાવી ન લેવાય એવી છે. તો એના ઉપર કાર્યવાહી થાય, એવા પુસ્તકોનો નાશ કરવામાં આવે. અને બીજું કે જે વિડીયો અત્યારે ફરી રહ્યા છે જે સ્વામિનારાયણના કહેવાતા અમુક સંતોના કે જેમણે દેવી દેવતાઓનું અપમાન કર્યા છે, એમની સામે સ્વામિનારાયણ સંપ્રદાયના
મુખ્ય સંતો કોઈ પણ કાર્યવાહી કરે, યા તો એમના કપડા પર ઉતારી લે, યા તો એમની સામે કોઈ દિવસ બોલવાનો અધિકાર છીનવી લે, એવો કોઈ પણ એક્શન લે અને ભવિષ્યમાં આવું કોઈ પણ ન થાય એના માટેનો સરકાર શ્રી કોઈક એવો ઠરાવ પસાર કરે અને આગામી સમયમાં, નજીકના સમયમાં આ બધી જ માંગણીઓ લેખિતમાં પૂજ્ય ચારણ ઋષિ અને એમની સાથે અન્ય સાધુ સંતો અને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ અને આપણા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા એમને સાથે રાખી અને એ લેખિતમાં આ માંગણીઓ મુખ્યમંત્રીશ્રીને રજૂ કરવાની છે અને એના ઉપર પછી મુખ્યમંત્રીશ્રી અને સરકાર યોગ્ય પગલાં ભરે. એ શરતોને આધીન બાપુએ આજે પોતાના જે અહીંયા અનશન હતા એના પારણા કર્યા છે. તો હવે જે કોઈ આપણા આ વિષયને લઈને મોગલધામમાં અહીંયા આવતા હતા, તો મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે તમે આ વિષયમાં તમે સાથ આપ્યો છે અને હજી સાથ આપતા રહેજો. કારણ કે જે બાંયધરી મળી છે, જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણેનું જો આગળ જતા કાંઈ પણ જો નહીં થાય તો આગળની રણનીતિ પણ અહીંયાથી તૈયાર કરીને બેઠા છીએ કે આગળ જતા પછી કઈ રીતે આગળ વધવું. પણ માં મોગલને પ્રાર્થના કરીએ છીએ કે એવો સમય આપણે નહીં આવે અને એની પહેલા આ જે કઈ પ્રશ્નો છે એનો ઉકેલ આવી જશે એ વિશ્વાસ છે. અને કારણ કે વચ્ચે જે રહ્યા છે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, અન્ય બીજા આગેવાનો ઘણા બધા અનેક સંતો વચ્ચે રહ્યા છે, જે એ બધા ભેગા જ છે અને આના માટે વહેલી તકે આના યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય આનો કોઈ ઠરાવ આવે એના માટે એ કટિબદ્ધ છે બધા. ત્યારે હવેના જે કોઈ આ બાબતે કોઈ ઇન્ટરવ્યુ માટે કે અહીંયા બાપુને એ પ્રશ્ન કરી અને બાપુને, કારણ કે બાપુ તમે જોવો છો કે થાકી જાય, ઉંમર છે એમની, અને આપણા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, ધારાસભ્ય શ્રી, અમારે ભાજપના પ્રમુખ શ્રી, એ બધાને બાપુનું સ્વાસ્થ્યની ચિંતા ખૂબ થતી હતી કે ઉંમર છે, ગરમીની સિઝન ચાલે છે, એની વચ્ચે અનશન ઉપર બેસવું અને આ બધું તકલીફ ભર્યું કામ હોય છે, એટલે ચિંતા સાથે અહીંયા આવ્યા, પધાર્યા હતા. એની વચ્ચે અનેક રાજકીય નેતાઓ પણ અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે. અનેકોના, લગભગ હજારોની સંખ્યામાં કહેવાય એટલા ફોન બાપુને આવી ગયા કે બાપુ અમે તમારી સાથે છીએ આ વિષય ઉપર, કે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓનું કોઈ જો અપમાન કરે, એમને નીચા દેખાડવાની કોશિશ કરે અને સનાતનીઓની લાગણીને ઠેસ પહોંચે એવું કોઈ કૃત્ય કરે તો એની માટે જે તમે કાર્યવાહી, જે કઈ માંગણીઓ કરો છો, જે કઈ કાર્ય કરો છો, એમાં અમે તમારી સાથે ખભે ખભો મિલાવીને તમારી સાથે ઊભા છીએ. એટલે આ બધી આખી ઘટનાચક્ર હતું અહીંયાનું. એટલે આજે અહીંયા બાપુએ પારણા કરી લીધા છે. આ વિષય અહીંયા પૂરો થાય છે. આગામી સમયની અંદર હવે કોઈ આજની આ જે તારીખ છે, તારીખ પછી એ લોકોએ પણ એવું કીધું કે સ્વામિનારાયણના મુખ્ય સંતોએ કંઈક હમણાં 2-3 દિવસની અંદર કંઈક મિટિંગ બોલાવવાના છે અને એવું કંઈક ટીવીના માધ્યમથી પણ જાણવા મળ્યું છે અને કે એ લોકો પણ પોતે કંઈક ઠરાવ પોતાનો પસાર કરવાના છે. એવા પ્રફુલભાઈ પાનસરિયા એ બાપુને વાત કરી કે સ્વામિનારાયણના મુખ્ય સંતો કે મુખ્ય જે હશે એ લોકો, એમની જે કમિટી હશે એ લોકોએ નક્કી કરી લીધું છે ને ટીવીમાં એમણે ક્યાંક જોયું હશે અથવા એમ કોકની સાથે એમની વાત થઈ હશે કે એ લોકો પણ પોતે બધા ભેગા મળી અને આ જે થઈ રહ્યું છે એવું હવે આવનારા સમયમાં એક પણ કોઈ ઘટના ન બને એના માટે એ લોકો પણ પોતે ઠરાવ પસાર કરવાના છે. અને આપણે સરકારશ્રીને જે વાત રજૂ કરવાની છે એ અહીંયાથી આ રજૂઆત ધારાસભ્યશ્રી, મંત્રીશ્રી, અમારે પ્રમુખશ્રી બધા દ્વારા રજૂઆત ગાંધીનગર સુધી પણ પહોંચતી થવાની છે. એના પછી સમય મળશે ત્યારે બાપુ લેખિતમાં માંગણી મુખ્યમંત્રીશ્રીને, બાપુ સાથે અને સંતો અને ધારાસભ્યશ્રી બધા સાથે રહેશે અને બાપુની સાથે હું પણ પોતે રહેવાનો છું. આ આખી વાત થઈ ગઈ છે અને આ મોગલ ધામમાં મોગલને સાક્ષી રાખીને આ બધી વાતો થઈ છે. આમાં કોઈ વાત બીજી કઈ છે નહીં, જેથી કરીને કોઈએ કારણ વગરની કોમેન્ટો કરવી નહીં. આ વિષયને સમજ્યા વગર તમારી બુદ્ધિનું પ્રદર્શન કોમેન્ટો દ્વારા કરતા નહીં. ખોટા સનાતન ધર્મને તોડવા માટેની કોઈ કોશિશ કરવી નહીં, કોઈને ઊંચા નીચા નહીં બધાના. અને બીજું કે અહીંયા તમને કોઈને એવું લાગતું હોય કે બાપુને કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયથી વાંધો છે, તેવો નથી. સ્વામિનારાયણના સંતો જે સારા કામો કરે છે એ અહીંયા આવે છે, બાપુ એમને સન્માન કરે છે પોતે. એવા અનેક વિડિયા ફોટા તમે જોયા હશે અને આજની તારીખમાં પણ જે સારા કામો કરે છે એને અહીંયાથી બિરદાવવામાં આવે છે, અત્યારે પણ બિરદાવી રહ્યા છે. પણ જે સનાતનને તોડવા માટેની, સનાતન ધર્મના સેવકોની લાગણીને, અનુયાયીની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, એ તો કોઈ કાળે ચલાવી લેવામાં આવશે નહીં. એ બધી શરતો વાત સાથે આ બધું આજનું આ અનશનને અહીંયા વિરામ આપવામાં આવ્યું છે.
સૌ કોઈ અહીંયા આવજો. માં મોગલ તમારું બધાનું ભલું કરે, તમારા બધાનું કલ્યાણ કરે, અને આપણે બધા ભેગા મળી અને પ્રાર્થના કરીએ કે માં મોગલ બાપુને સ્વાસ્થ્ય સારું આપે. કારણ કે આવા વિષયોમાં ઘણા બધા, કારણ કે આ જવાબદારી એકલા બાપુની નહોતી બનતી, આપણા ચારણ ઋષિની આ જવાબદારી નહોતી બનતી કઈ, આપણા સનાતન ધર્મના બધા સાધુ સંતોની આગેવાનોની આ જવાબદારી બનતી હતી. પણ બાપુએ એવું લાગ્યું ત્યારે, કારણ કે બાપુ પોતે ઘણી વખત કહી ચુક્યા છે ને કે હું ચારણ છું અને ચારણોના અમારા ઇતિહાસે રહ્યા છે. જ્યારે જ્યારે એવો કંઈક અધર્મ વધ્યો છે ત્યારે અમે ત્રાગા પણ કરી ચુક્યા છીએ. એટલે ત્રાગા કરવામાં અમને જીવ આપતા અમને વાર ન લાગતી. ભલે એ ત્રાગાનો સમય હવે જતો રહ્યો છે, હવે આપણે સંવિધાનથી આપણો દેશ ચાલે છે, તો સંવિધાનને ધ્યાનમાં રાખી કરી અને જે રીતે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવા માટે પણ તૈયારી છે અને કરશું. અને આ જે કંઈ થયું છે એ હવે સમાપ્ત થઈ જશે. અને જો તેમ છતાં પણ કદાચ કોઈને એવું હશે તો આગળ પણ કંઈક કાર્યવાહી થશે, એ નક્કી વાત છે. બાપુ આ વાત બધી બરાબર? બરોબર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.